જે પોલીસ ભરતી રિક્રુટમેન્ટ જે છે એમાં જે અપડેટો સામે આવી છે એની સાથે એ બાબતે તમારી સાથે ચર્ચા કરવી છે. સૌપ્રથમ જે ફિઝિકલ ગ્રાઉન્ડની જે વાત હતી એ ફિઝિકલ ગ્રાઉન્ડમાં જીપીઆરપી નું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે એટલે કે એક્સ ઉપર એને જે માહિતી આપી છે કે ભાઈ જાન્યુઆરીના ત્રીજા વીકમાં તમારી ફિઝિકલ ગ્રાઉન્ડ જે છે એ લેવાની શરૂઆત થઈ જશે. એટલે કે ભાઈ કહેવાય ને કે 14 જાન્યુઆરી પછી એટલે કે ઉત્તરાયણ પછી એ તમારે બધાએ દોડવાનું હશે. એ પ્રકારે તમારે તૈયારી અત્યારે ચાલુ કરી દેવી જોઈએ. બીજી વાત કે તમને માહિતી પણ આપી છે કે સાથે સાથે જે મિત્રો અને જે કહી શકાય કે મારા નજીકના મિત્રો જે છે સતત પૂછી રહ્યા હતા કે ભાઈ ક્યાં પ્રિલિમિનરી પરીક્ષા ક્યાં સુધીમાં આવી શકે, એટલે કે ક્યાં સુધીમાં આ ગણતરીઓ છે. તો એમાં અત્યારે પણ એક ટ્વીટ આવ્યું છે અને અમારી પાસે પણ જે માહિતી અને અમે એક અનુમાનના આધારે જે કહીએ છીએ એ પ્રમાણે કે જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરી આખો મહિનો જે છે જાન્યુઆરી ના એન્ડ એટલે કે જાન્યુઆરીનું લાસ્ટ વીક અને ત્યાંથી લઈ અને ફેબ્રુઆરી આખો મહિનો એટલે કે લગભગ 45 થી 50 દિવસ જેવું મિનિમમ ગ્રાઉન્ડ ત્યાં સુધી ચાલતું હોય છે. પછી જોવા જઈએ તો એના સ્ક્રુટિની કરવાના, બધાના માર્ક ઉમેરવાના, બીજું કે પછી પરીક્ષા માટેના કોલ લેટર ને બધી જો વ્યવસ્થા કરવાની હોય તો લગભગ જે છે એ એપ્રિલ સુધી ખેંચાઈ શકે. પણ એપ્રિલમાં એવું બની શકે કે ભાઈ વેકેશન ગાળો પણ હાલતો હોય, કારણ કે માર્ચમાં બોર્ડની પરીક્ષા આવશે એટલે બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા નહીં લઈ શકાય. અને ત્યારબાદ કહી શકાય કે જે બીજી પરીક્ષા એટલે કે એપ્રિલ જે છે તેમાં શિક્ષણ જે સ્ટાફ છે એની ઘટ જોવા મળે, કારણ કે શિક્ષણ સ્ટાફ જે છે પૂરતો ન મળે તો તેને કારણે એમાં પણ ન લઈ શકાય. મે મહિનો આમ તો જોવા જઈએ તો મોટા ભાગે એ વેકેશનનો ગાળો હોય છે અને જૂનના પહેલા વીકમાં એ વેકેશન ખુલતું હોય છે. એટલે જૂનના બની શકે છે કે બીજા વીક સુધીમાં કદાચ આ પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી જે પરીક્ષા જે છે એ લઈ શકાય છે. એટલે મોસ્ટ પ્રોબેબલી એવું માનીને ચાલો કે જૂન મહિનાના બીજા વીકની આજુબાજુમાં તમારી આ પરીક્ષા લેવાઈ શકે છે. કેમ કે મેં તમને ગણિત સમજાવ્યું એ પ્રકારે જે પરીક્ષા પદ્ધતિ હોય છે એમાં ખાસ કરીને જે શિક્ષકો હોય છે એ શિક્ષકોનું વેકેશન ગાળો રહેતો હોય છે 1.5 મહિના જેટલો, અને એ 1.5 મહિનાનો જે ગાળો છે એમાં પરીક્ષા ન લઈ શકાય. અને જે ફિઝિકલ પરીક્ષા છે ફિઝિકલ પરીક્ષા લગભગ 50 દિવસ જેવી ચાલે. તો એ 50 દિવસ ચાલ્યા પછી એના પછીની જે સ્ક્રુટિની પ્રોસેસ હોય તો તેમાં લગભગ 20 થી 25 દિવસ જેટલો સમય જતો રહેતો હોય છે. અને એ 20-25 દિવસ પછી પ્રિલિમિનરી જો પરીક્ષા લેવી હોય તો એના માટેના કોલ લેટર આઉટ કરવા માટેના લગભગ 15 દિવસ જેટલો સમય એ આવશ્યક હોય છે ભરતી બોર્ડ માટે. તો એવું બને છે કે ભાઈ આ જે પરીક્ષા જે છે એ પરીક્ષા જૂન મહિનાના ફર્સ્ટ વીક, જૂન મહિનાના સેકન્ડ વીક, બરાબર છે, એટલે 15 જૂનની આજુબાજુમાં આ જે પરીક્ષા છે એ પરીક્ષા લેવાઈ શકે છે. આ જે બાબતો તમારી સામે મૂકી છે એ અનુમાનના આધારે મૂકી છે, કારણ કે જે ઘણા સમયથી ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય એટલે આ બધા બાબતોમાં આ દ્રષ્ટિકોણ જે જોવો એ બધી જગ્યાએ જરૂરી બનતું હોય છે. હવે મારે એ પણ કહેવાનું કે જો ઓપીટી આઉટ જે છે એ ઓપીટી આઉટ તે વર્તમાનમાં મારી દ્રષ્ટિએ હું એઝ એ વ્યક્તિગત કહું છું, તમને કદાચ એમાં જે લાગે તે 338 ઉમેદવારોનું ઓપીટી આઉટ થયું છે. આ મારી દ્રષ્ટિએ ખૂબ ઓછું ઓપીટી આઉટ થયું છે, કેમ કે જો પ્રયત્ન કહી શકાય કે અથવા તો જે લોકોએ પ્રયત્ન સૌથી વધારે કર્યો તો ઘણા બધા એવા ઉમેદવારો હતા જે કોમન હતા. જે હાઈકોર્ટની પરીક્ષા હોય, કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા હોય, સીસીની પરીક્ષા હોય કે બીજી અન્ય પરીક્ષા હોય, વિદ્યા સહાયકોની જે શિક્ષણ સહાયકોની જે પરીક્ષાઓ છે એ પાસ કરીને ઘણા બધા લોકોએ નોકરી મેળવી લીધી છે. તો હવે એ લોકો પણ અત્યારે ઓપીટી આઉટ નથી કર્યું. ઘણા બધા એવા ઉમેદવારો છે જેને ઓપીટી આઉટ નથી કર્યું. ક્યાં કારણોસર નથી કર્યું એવું નથી જાણતો. અને જે બાબતો જે મેં જે જોઈ છે, મેં જે સમજી છે એ પ્રમાણે, કારણ કે સૌથી વધારે હમણાં વિદ્યા સહાયક જે છે, શિક્ષણ સહાયક છે, એની નજીક આંદોલનના માધ્યમથી રહ્યો છું, પણ એ લોકોએ પણ ઓપીટી આઉટ નથી કર્યું. એટલે કઈ સમજાતું નથી. આમ બહુ મોટી વાતો કરે, આમ બહુ નેતાગીરીની વાતો કરે, પણ જ્યારે ઓપીટી આઉટ કરવાની વાત આવે ત્યારે એ પણ લોકો ઓપીટી આઉટ નથી કરતા. ઓલરેડી એક જગ્યાએ નોકરી મેળવી લીધી છે અને સારી નોકરી છે. શિક્ષક તરીકે જો નોકરી જ કરવા માંગતો હોય, શિક્ષક તરીકેનું સપનું હોય તો એને ખરેખર અહીંયા લઈ લીધી છે તો અહીં ઓપીટી આઉટ કરી નાખવું હતું. પણ એવા સમજુ લોકો જેને આપણે કહીએ છીએ શિક્ષક જે છે એ લોકોએ ઘણા બધા એવા છે કે જેનું ઓપીટી આઉટ નથી કર્યું. એ જ રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે એનું રિઝલ્ટ હવે ટેન્ટેટિવ માનવામાં આવ્યું છે કે આ મંથના એન્ડમાં આવી શકે છે. એટલે આ મંથની એન્ડ એટલે કે ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં જો આનું રિઝલ્ટ આવે છે તો લગભગ હું એવું માનું છું 300 જેટલા ઉમેદવાર તો એવા મળવાના જ કે જે કોન્સ્ટેબલમાં પણ હોય, પીએસઆઈમાં પણ હોય. બની શકે છે 250-300 વિદ્યાર્થીઓ જે છે કોમન નીકળવાના છે. તો એ પણ કદાચ ક્યાંક સેટ થઈ શકતું હતું, પરંતુ
જે રીતે ભરતી બોર્ડને રજૂઆત કરવામાં આવી, ભરતી બોર્ડ સામે આ પ્રશ્નો મૂકવામાં આવ્યા, તો ભરતી બોર્ડ અત્યારે સાંભળવા માટે તૈયાર નથી. ભરતી બોર્ડ એમ કહે છે કે ભાઈ અમે એક વખત સમય આપી દીધો, બીજી વખત પણ સમય આપી દીધો, હવે ત્રીજી વખત સમય આપવા માટે અમે તૈયાર નથી. અને એ લોકો હવે કહેવાય ને કે ભાઈ મંજૂરી લેવી પડે, અમારે સરકારને પૂછવું પડે, એ પ્રકારના બહાનાઓ આગળ ધરી રહ્યા છે. પણ જો સંયુક્તમાં પ્રયાસ કરવામાં આવે તો હું એવું માનું છું કે લગભગ હજી પણ 300 તો એવા વિદ્યાર્થીઓ છે કે જે ઓલરેડી ક્યાંક અત્યારે વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે, 300+, અને બીજા PSI વાળા. તો એ બધાને જો સમજાવીને OPT આઉટ કરવામાં આવે તો ઘણી બધી જગ્યાઓ જે છે, 500 ઉપર જગ્યાઓ, લગભગ એનાથી વધારે, તો એ જે જગ્યાઓ છે એ જગ્યાઓ ખાલી રહેશે. તો એની જગ્યાએ કદાચ એવું ઓપ્શન જો ક્રિએટ કરી અને ભલે 1 દિવસ માટે કે 2 દિવસ માટે કે 3 દિવસ માટે એ આપવામાં આવે ને ઓપ્શન, તો મને એવું લાગે છે કે ફાયદો થઈ શકે છે. ભરતી બોર્ડને પણ સમજાવવું જોઈએ, ભરતી બોર્ડના અધ્યક્ષને પણ સમજાવવું જોઈએ, કેમ કે એક નોકરી મળવી ખૂબ અઘરી હોય છે. સતત તનતોડ મહેનત કરતા હોય છે વિદ્યાર્થીઓ, અને જગ્યા ખાલી રહે એનો કોઈ મતલબ નથી. પછી બીજી વખત પરીક્ષા આવે, બીજી વખત બાકી પરીક્ષાની પ્રોસેસમાંથી પાર નીકળવું પડે, અને ઘણા બધા હર્ડલ્સ એમાં જોવામાં આવતા હોય છે. તો અમે એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે કોઈ પણ રીતે PSM રિઝલ્ટ કમ્પ્લીટ છે તો જાહેર કરીને OPT આઉટ કરાવી લ્યો, એટલે જેથી કરીને જે લોકોને નથી જવું તો એવો પ્રયત્ન કરી શકે કે ભાઈ આમાંથી એ પોતાનો હક જતો કરી શકે. એટલે આ એક વિનંતીના ભાવરૂપે હું કહેવા માંગુ છું. બીજું કે મેં તમને કીધું એમ કે LRD, લોકરક્ષક દળ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બરાબર છે, તો લોકરક્ષક દળની ફિઝિકલ પરીક્ષા જે છે એ મેં પણ આની પહેલા કહ્યું હતું કે જાન્યુઆરી લાસ્ટ વીક અથવા તો ફેબ્રુઆરી સુધીમાં આવી જશે. મારું એવું માનવું હતું કે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકથી શરૂ થઈ જશે, પરંતુ ક્યાંક જાન્યુઆરીના લાસ્ટ વીકથી આ પ્રક્રિયા શરૂ થશે. એના માટેની જે ટેન્ડર વ્યવસ્થા હોય, બરાબર છે, એ ટેન્ડર વ્યવસ્થા માટેની પ્રક્રિયા ઓલરેડી જે પ્રોસેસનો ભાગ છે, એ પ્રોસેસના ભાગરૂપે એની પણ અત્યારે જાહેરાત કરી દેવામાં આવી છે, અને એ જે લોકોને ટેન્ડર ભરવાના છે એ ભરી દેશે. મારે એમાં પડવું નથી, પણ એ પ્રોસેસ ઓલરેડી વધીને કદાચ વિધિન 1 વીક યા 2 વીક, બરાબર, એ કમ્પ્લીટ થઈ જશે. પછી આગળ જે છે એ પ્રોસેસ પણ કમ્પ્લીટ થઈ જશે. એટલે એ લોકો ટેન્ટેટિવ રાખ્યું છે કે ભાઈ જાન્યુઆરીના 3rd વીકથી અથવા તો 4th વીકથી એ તમારી જે ફિઝિકલ એક્ઝામ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. લગભગ એવું માનું છું કે આજ વખતે 10 લાખની આજુબાજુમાં ફોર્મ ભરાઈ શકે છે. 10 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરે તો પછી 10 લાખ ઉમેદવારોની સ્ક્રુટિની કરીને કેટલા વેલિડ છે, કેટલા ઇનવેલિડ છે, એ આંકડો કાઢવામાં આવશે, અને પછી એના માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં છે. જે વેલિડ છે, જેને ફોર્મ યોગ્ય રીતે ભર્યા છે, તો એ લોકોને માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, ને એ ગ્રાઉન્ડ માટે દોડવા જશે તો પણ જોવા જઈએ તો 40-45 દિવસ તો ગયા વખતે પણ થતા હોય, વર્તમાનમાં કોઈ પણ દિવસો હોય, એટલે ફિઝિકલ ટેસ્ટ જે છે એ ફિઝિકલ ટેસ્ટમાં એટલા દિવસો તો મિનિમમ નીકળતા જ હોય છે. એટલે મેન્ટલી વિદ્યાર્થીઓ પ્રિપેર રહેવું કે તમારી પાસે પ્રિલિમિનરી પરીક્ષા આપવા માટે હવે 6 મહિના છે, એવું મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. લગભગ હું એવું માનું છું ત્યાં સુધી, મારા અંદાજ પ્રમાણે 15 જૂન ની આજુબાજુમાં જે રવિવાર આવશે એ રવિવારે તમારી પરીક્ષા હશે, પ્રિલિમિનરી પરીક્ષા. તો પ્રિલિમિનરી પરીક્ષા માટે તમારે મેન્ટલી પ્રિપેર રહેવાનું છે કે 15 જૂનની આજુબાજુમાં જે રવિવાર સેટ થતો હશે ત્યાં તમારે મેન્ટલી પ્રિપેર રહેવું. વાત રહી બીજી, ઘણા બધા વિદ્યાર્થીઓ કે છે, મેં જે કોમેન્ટો જોઈ હતી ટ્વિટર ના માધ્યમથી કે અન્ય જે લોકો વાત કરતા હતા, તો ભાઈ ગાંધીનગરની અંદર ખાસ કરીને જે લોકો વાત કરતા કે 20 દિવસ કે 25 દિવસ કે વધીને કદાચ 1 મહિનામાં કઈ રીતે રનિંગ થશે, તો એને પણ કહેવા માંગુ છું કે ભાઈ જો તમારું મનોબળ મજબૂત હશે, તમારો દોડવાની જે પ્રેક્ટિસ છે સતત કન્ટિન્યુ હશે તો રનિંગ થઈ જશે, વાંધો નહીં આવે. લગભગ 2 મહિના જેટલો સમય જોતો હોય છે એવું વ્યક્તિગત રીતે હું પણ માનું છું. કારણ કે આજે આપણે ક્યારે દોડ્યા જ ન હોય અથવા તો ઘણા સમયથી દોડવાનું મૂકી દીધું હોય તો એ રિધમ આવતા એ વાર લાગતી હોય છે. શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એમાં સમજવામાં થોડોક સમય જતો હોય છે. તો જે પેલા એવું બને કે 30 મિનિટની અંદર આ 5 કિલોમીટર દોડાતું, પછી 30 મિનિટ વાળું જે 25 મિનિટની અંદર લાવવાનું હોય છે. આવું ભૂતકાળમાં અમે પણ કરેલું છે. 2022 સુધી તો ભરતી અમે પણ આપી છે, એટલે ખ્યાલ છે કે 1-1.5 મહિનો હોય ને તો એ સારી રીતે પતી શકે, સારી રીતે એ થઈ શકે છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે અમે પણ એવો પ્રયત્ન કરીશું કે ગાંધીનગરની અંદર જે સારામાં સારા કોચ હોય, જે ભણાવતા હોય, ફિઝિકલ પરીક્ષા લેતા હોય, અને ફિઝિકલ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપી અને એવા વિદ્યાર્થીઓને પાસ કરાવ્યા હોય કે જે ખરેખર આમ દોડવામાં બહુ નિષ્ક્રિય હોય, પણ છતાંય એને મોટિવેટ કરીને, છતાંય એને ગ્રાઉન્ડ ઉપર દોડાવી અને પાસ કરાવ્યા હોય, એવા કોઈ કોચ જો અમારા ધ્યાનમાં આવ્યા છે તો ચોક્કસપણે જ્ઞાન સારથીના માધ્યમથી અમારો એ પણ પ્રયાસ રહેશે કે 1 કે 2 દિવસની અંદર જ અમે એવા કોચને પણ
આ માધ્યમથી એની પાસે જે ગાઈડન્સ છે, એની પાસે જે માર્ગદર્શન છે, એને કઈ રીતે પરીક્ષા પાસ કરી અથવા તો એ કઈ રીતે બધાને અત્યારે ફિઝિકલ પ્રેક્ટિસ કરાવે છે, તો એ પણ માર્ગદર્શન આપવાનો પૂરેપૂરો પ્રયાસ અમારો નિસ્વાર્થ નિઃશુલ્ક રહેવાનો છે. અમે એવો પ્રયત્ન કરીશું કે જેથી કરીને છેવાડાના વ્યક્તિ સુધી આ વિડીયોના માધ્યમથી દોડવા સમયે ફિઝિકલ પ્રેક્ટિસ સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, શું ખાવું શું ન ખાવું, જ્યારે રિધમ કઈ રીતે સેટ કરવી, ટાઈમિંગ કઈ રીતે ઘટાડવું, ડાયટ પ્લાન શું હોવો જોઈએ, આ બધી જે બાબતો છે એ બાબતો પર ફોકસ કરવાનો પ્રયત્ન કરીશું. અમે પણ ભૂતકાળમાં પરીક્ષાઓ પાસ થયા છીએ એટલે અમે પણ કહી શકીએ એમ છે, પરંતુ વર્તમાનની જે કહી શકાય કે જે મિત્રો જે છે, અત્યારની જે જેન્ઝી પ્રજા જે છે એ સારી રીતે પોતાનું પરફોર્મન્સ આપી શકે એના માટેના વર્તમાનમાં જે ગાંધીનગરની અંદર જે કોચિંગ આપી રહ્યા છે એવા લોકો પાસેથી પ્રયત્ન એવો કરીશું કે ભાઈ એ લોકો અમને મદદ કરે અને આ માધ્યમ જે છે એટલે કે જ્ઞાન સારથીનું માધ્યમ એ તમને લોકોને એમાં માર્ગદર્શન પૂરું પાડે. હજી હું છેલ્લે લાસ્ટમાં કહી જાઉં છું, ફિઝિકલ પરીક્ષા માટે જાન્યુઆરી લાસ્ટ વીક એ તૈયારી સાથે ઉતરજો મેદાનમાં, અને પ્રિલિમિનરી જે પરીક્ષા છે, લેખિત પરીક્ષા જેને આપણે કહીએ છીએ, એના માટે 15 જૂન ટેન્ટેટિવ ડેટ, તેને લઈને ધ્યાનમાં રાખી અને તૈયારી અત્યારે તમારી શરૂ કરી દેજો. લગભગ 6 મહિના જેટલો સમય એ તમારી પાસે હવે અવેલેબલ છે. 6 મહિનાથી વધારે સમય તમારી પાસે અવેલેબલ નથી. હવે જોવા જઈએ તો ડિસેમ્બર અડધો જતો રહ્યો છે. ડિસેમ્બરમાં કહી શકાય કે લગ્ન ગાળો પણ એટલો મોટો છે, તો એવો પ્રયત્ન કરજો કે હમણાં થોડો સમય બધા જ સામાજિક પ્રસંગો હોય એ સામાજિક પ્રસંગો સાઈડમાં રહે અને આપણા જે આ પોલીસની તૈયારી જે છે એ પોલીસની તૈયારીને પ્રાધાન્ય આપીને એમાં આપણે સૌથી સારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકીએ એવા પ્રયત્નો કરજો, જેથી કરીને વાંધો નહીં આવે. આવનાર દિવસોની અંદર બીજી અપડેટ લઈને ચોક્કસ તમારી સમક્ષ મારી પાસે જે સચોટ માહિતી આવશે એના માધ્યમથી જ, અધિકારીઓ પાસેથી જે માહિતી મળે છે એ માહિતી જ અમે તમારી પાસે વેરીફાઈડ ઇન્ફોર્મેશન હશે એ જ મૂકવાનો પ્રયત્ન કરીશું. અત્યારે પણ જે બાબતો અમારી સમક્ષ જે આવી હોય છે એ બાબતોમાં અમારી પાસે તથ્યો અને તર્ક એ બંને, આ બધી બાબતોમાં અમારા જે બાબતો અમે જે મૂકતા હોય છે જ્ઞાન સાધનના માધ્યમથી, એમાં તમને જોવા મળતી હશે. ચોક્કસ આવનાર દિવસોની અંદર નવી સીસીની ભરતીની પણ વાત કરવી છે, સબ રજિસ્ટ્રારની પણ વાત કરવી છે, રેવન્યુની પણ વાત કરવી છે. એ બધી જ અપડેટો હું આવનાર દિવસોમાં ચોક્કસ તમને આપીશ. જય હિન્દ, જય ભારત.